જય ખુખાન મેરડીમાં તમને પણ મેરડીમાંનું દુઃખ છે તે વાત ઉપર માતાજીએ શું પ્રવચન આપ્યું આપણે આગળ વિડીયોમાં જોશું. જય ખુખાન મેરડીમાં. ઘેર કદાચ તમને નડવા માટે દુખી કરવા માટે આયા ને તો જો માના શરણે હશો ને તો તમારી માં 2 લાફા માર દેશે પણ 4 લાફા બહારની માને નહીં મારવા દે. હું કહું છું સમજણ પડે છે ને? બહુ ઊંડી વાત છે. કોઈ માતા એમને નડતી નથી. કોઈ મેરડી, કોઈ સધી, કોઈ સિકોતર, કોઈ ઝોપડી એમને નડતી નથી. કોઈ મસાણી એમને નડતી નથી. કોઈ કારકા એમને નડતી નથી. નડે ક્યારે? જ્યારે તમે કોઈ વ્યક્તિનો ગુનો કરો ત્યારે દેવ નડે. આજ મને મેરડી માતા હજારો ગારો બોલી જાય, હું મેરડી માતા દરિયા દિલ છું, ક્યારે કોઈ ના નડું. પણ જો મારા દીકરાને એક ગાર બોલો તો મારી આંખો લાલ થાય, કેમ કે મને મારો દીકરો વાલો છે. આ શું ખોટું? તે એવી રીતે કદાચ કોઈ માતાજીનું કોઈ નડતરે હોય, કોઈ હોય કે હા મેલડી માનું દુઃખ છે, તો મેલડી માનું દુઃખ આવ્યું કેમ? તો કદાચ તમે કોઈના હકનું લઈ લીધું હશે, કોઈનું પડાઈ લીધું હશે, કોઈને લાફો માર્યો હશે, કોઈની બજાર વચ્ચે આબરૂ લીધી હશે, કોઈની છેતરપિંડી કરી હશે, કોઈનો નેહાકો લીધો હશે, કોઈને નીચા દેખાડ્યા હશે, કોઈનો મજાક કર્યો હશે, કોઈનું દિલ તોડ્યું હશે. મૂળ કોકની આત્માને ઠેસ પહોંચે એવું કાર્ય તમે કર્યું હશે. ત્યારે કદાચ કોઈ મેલડીનો ભક્ત હોય અને મેલડીના ભક્તના કદાચ કોઈ ગુનો કરે, નિર્દોષ હોય છતાંય એને લાફો મારે, એને ગાર બોલે, બધાની વચ્ચે એનો મજાક કરી જાય, એને આત્માને ઠેસ પહોંચે એવું કાર્ય કરે, ત્યારે ખાલી એ મેલડીનો ભક્ત ખાલી દુખી થાય ને કે માં આજ હું નિર્બલ છું ને તો દુનિયા મને બહુ સતાવે છે. હે મારી મેલડી, મારી નિર્બલની સહાય, મારી મેલડી હવે તું જોજે. તારે કદાચ એવા ભક્તોનું ઉપરાડું લઈ અને હોમે વાળા નડવા મારા જેવી મેલડી જાય, નકર મેલડી નડે નહીં. સાચું ખોટું? તો જો તમે કોઈની ચોરી નથી કરતા, કોઈનું હકનું નથી પડાવતા, કોઈની છેતરપિંડી નથી કરતા, કોઈનો નેહાકો નથી લેતા, કોઈનું દિલ નથી તોડતા, કોઈનો ખોટો મજાક નથી કરતા, તો ક્યારે કોઈ દેવ નડે તો મને મેલડીને કહેજો. પણ અત્યાર સુધી લાખો ગુના થયા, ભલે એ બધા તમારી માતા જોડે માફ કરાવી દઈશ. બધા નહીં કહેતા દેવ દુઃખ, દેવ દુઃખ. માતાજી કોઈ નડે? મેરડીમાં કોઈ નડે? ઝોપડીમાં નડે? હા, મેરડીમાં નડે, ઝોપડીમાં નડે, મહાકાળીમાં નડે, ચામુંડમાં નડે, હનુમાનજી નડે. પણ ક્યારે નડે? જ્યારે હનુમાનજીનો ભક્ત કદાચ હનુમાનજીની ઉપાસના કરતો હોય, ખૂબ ભક્તિ કરતો હોય, અને હનુમાનજીના ભક્તને જો કદાચ કોઈ ઠેસ પહોંચાડે ને એની આત્મા, તો હનુમાનજી ગદા લઈને મારવા આવશે. આ શું ખોટું? કેમ કે દેવ હંમેશા લડ્યા છે તો કોના માટે? એમના ભક્તો માટે. દેવી શક્તિઓ રાક્ષસો જો લડી કોના માટે? ભક્તોનું રક્ષણ કરવા માટે. ચામુંડાએ ચંડમુંડ હણ્યો કોના માટે? ભક્તોની રક્ષણ કરવા માટે. મહાકાળીએ કદાચ રક્તબીજ ને હણી અને ખપ્પર ભરી ભરી લોહી પીધા કોના માટે? તમારા જેવા નિર્દોષ ભક્તો માટે. રામે રાવણનું યુદ્ધ કરી અને હરાયો, એનો નાશ કર્યો અને અભિમાન તોડ્યું કોના માટે? ભક્તો માટે, સાધુ સંતો માટે. તો કદાચ તમે કોઈ અધર્મ નથી કરતા, કોઈ ધર્મનું કાર્ય કરો છો, કોઈ કરતું હોય એમાં તમે બાધક નથી બનતા, તો હું મેલડી માતા એવું કહીશ, દુનિયામાં કોઈ નડતર ઉભા થવા દો ને તો ગોળામાં રોમ મેલડી જાહેરમાં આવીને કહેજો. એક વાત, તમે કોઈ નડતર રૂપ ના થશો અને તમારામાં કોઈ નડતર રૂપ થાય તો એની હોમે કોઈ જવાબ આલવાની જરૂર નથી. કેમ કે આ ભક્તિનો માર્ગ જ એવો છે. આ માર્ગમાં ખાલી ડગલું ભરશો ને ડગલું, ત્યાંથી ચાલુ થઈ જશે પાછળથી. પાડવા વાળા, ખેંચવા વાળા, ભસવા વાળા, બોલવા વાળા, પાખંડી કે છે, ભક્તોણો કે છે, ભક્તોણી કે છે, પણ છતાંય દુખી નહીં થવાનું. ભક્તોણી કેમ તો સમજી લેવાનું કે મારી મેલડીની સાચી ભક્તિ થઈ જાય છે. એમાંય કે છે કે નવેની ખુખાર મેલડી વાળી
હાર ભલે રામ રામ, તું મારી માતાનું તો નામ દેશે. શું કહેવાનું? રિહાવાનું નહીં, દુખી નહીં થવાનું, અને મને માતાને સંભાળવાની ને જોજે. એને આ શું ખોટું? આ તો બહુ ભક્તિ કરે, કદાચ મેલડી મેલડી કરતો હોય ને કોઈક નામ દે એટલે તરત કે મારી મેલડી જોશે તને, મારી મેલડી હોપ્યું લે તને નારિયેળ વધેરીને કે એના 3.5 દાડા નુકસાન નાખું મારી મેલડી હાચી કે. હવે મેલડી તો તમારી બોલ ભક્તિ કરી હોય થોડું બેલેન્સ, ભક્તિ રૂપી બેલેન્સ પડ્યું હોય તો મેલડીમાં કદાચ નડવા જાય, હોમે વાળા મારવાય જાય, એના નુકસાન નાખે. ચોક બાઇક લઈને પાડીને છોલાય ખરો, તમે રાજી થા, હા હા જોયું મારું નામ દીધું ને, મારી માતાને કીધું 3 દાડામાં પાડી દીધું એને. એમાં પાછા રાજી થાય. 10 જણને કે, અને 10 જણને કહી દો ભલે તમારી મેલડી તમારા બોલે કોમ કરતી હોય, મારા જેવી મેલડી મારી ભક્તિ કરતા તો હું કોઈકને નડતર રૂપ થવા જાઉં તમારા કારણે, નકર કોઈ વ્યક્તિ નથી ઓળખતી. પણ જો કદાચ તમે મને ચોક હોપ્યું કે માં તું એને જોજે, અને એને કોઈ નુકસાન કરવા કદાચ માતા જઈ પોકી અને કદાચ એને નુકસાન પડ્યું અને આગળ જતા આ વાત તમે ભૂલી ગયા, અને એને કોઈ બીમાર પડે ખબર બબર કાઢવા જ્યાં મહેમાન ગતિ એના ઘેર ચા પીધી ને, તારે એને પડતો મૂકું અને તમને પકડું. એ મેલડી માતા દેવ એટલે 2 ધારી તલવાર. વાપર્યું છે ને? દેવ એટલે 2 ધારી તલવાર. ખેલતા આવડે તો ખેલો, નકર આ તો કંથેર ના જારા છે, હાથ ના ગલાય કે. વાપર્યું છે ને? આવું અજ્ઞાની હોય ને એના માટે આ બધું લાગુ પડે. પણ મારા બન્યા છે તો દીકરાઓ કહીશ કે મેલડીની ભક્તિ શું છે, મેલડીનો પ્રેમ છે શું છે, મારા ધામમાં ખબર પાડી દે આવી માતા શું. દેવ એટલે 2 ધારી તલવાર. તમે કોકને નડવા મોકલો અને એના નડતર રૂપ થવા દેવ તમારી બોલીએ જાય, અને પાછો કદાચ એ બીમાર પડે અને પાછા ટપક કરીને તરત તમે ખબર કાઢવા જો ચમનું હારું થયું કે નહીં, તારે મારી મેલડીની લાલ આંખો થાય. એક તો તું મને તારા લીધે તેમ મેં કોકનું નુકસાન કરવા પહોંચી, અને તું પાછી બીમાર પડી ખબર પૂછવા જે. હવે એને પડતો મૂકી એનું હારું કરી, હવે તું બીમાર પડ. આ ઘરની માતાના ગુના, બધાના ગુના આવા થયા છે. નહીં કહેતા કે અમારી ઘરની માતાઓ બોલતી નથી. માતાજી 20 વર્ષથી દીવા કરી છે, માં ભક્તિ કરીએ છે જબરી, માં નોરતા 9 નોરતા ઉપવાસ કરીએ છે નકોડા માં, પણ છતાંય અમારી ચામુંડા નહીં બોલતી, મહાકાળી નહીં બોલતી, મેલડી નહીં બોલતી. તો નહીં બોલવાના કારણો આવા છે. જો તો માતાઓને છે ઝઘડો થયો નહીં મોકલી દીધી, અને 2 મહિના 4 મહિના પછી વાતો ભૂલી ગયા. પ્રસંગ લગન પ્રસંગ આવ્યો એટલે કે હવે તો ભાઈના તો જવું પડે. એટલે જે માણસ છે કદાચ તમને મેણું માર્યું હોય, તમારા હકનું દબાયું હોય ને તમે માતાને હોપ્યું હોય, અને એના ઘેર માણસ ચા પીવા જાય ને એના પ્રસંગમાં હાજરી આલીને કદાચ હાચવવા જાય ને વ્યવહાર, તારે મેલડીનો વ્યવહાર તૂટે, તારે તમારી મહાકાળીનો વ્યવહાર તૂટે, તારે તમારી ચામુંડાનો વ્યવહાર તૂટે. કે દીકરા જે વ્યક્તિઓ તને અત્યાર સુધી તારા હકનું દબાઈ દીધું, આજ કઈક એવા છે કે કુટુંબમાં કદાચ એક માના 4 દીકરા હોય, અને 4 દીકરાને એક બાપની 4 દીકરાની વસ્તીમાં જે તે પ્રોપર્ટી હોય, એમાંથી કઈકના પ્રશ્નો આવા હોય કે મારા મોટા ભાઈએ વધારે લઈ લીધું, નાના ભાઈએ વધારે લઈ લીધું, મને પ્રોપર્ટીથી છેતરપિંડી કરીને મને કાઢી મેલ્યો. તારે માણસો પેલા તો પંચાયત કરતા, પણ હવે તો પંચાયતનો ભરોસો નહીં રહ્યો. અત્યારે તો પંચાયતમાં પૈસા ખાઈને ન્યાય ખોટો થાય, કદાચ કોર્ટમાં પૈસા ખવડાવો ન્યાય ખોટો થાય. ત્યારે આવો ન્યાય કરવા માટે મારા જેવી ન્યાયાધીશ મેલડી માં જોડે આવે કે માં આવા સાચો ન્યાય લાવે તો મારી મેલડી લાવે. તારે કદાચ એ ન્યાય મને હોપો ને, તારે હું ન્યાય તમારો પક્ષ જોઈ અને ન્યાય કરવા જાઉં, અને તમારા જે ભાઈ હોય એના નુકસાન નાખું કે ગમે તે રૂપે એને એવો મજબૂર કરી દો કે એને ખબર પડી જાય કે મારા ભાઈનું દબાયું અને અમને નડતર રૂપ થાય છે. પણ ક્યારે તે અંદર કદાચ તમારા ભાઈઓમાં મોટો ભાઈ હોય કે નાનો ભાઈ હોય,
દેવગતિની ઓટીઓ ના પડે એના માટેની ખાસ ચેતવણી આલું છું. તમારા ગઈડે હવે આજ કર્યું ગોડાઓ એટલે તમારી માતાઓ તલવારના ધાર જેવી જીબાન ઉપર રહેવા વાળી માતાઓ આજ બધી કદાચ તમારા મઢમાં બેઠી બેઠી જોઈ રહેશે. નકર આજે તે ગમે તેવા મઢ થડા હોય ને એ હોકાટા કરે ગોડા. હું મેરડી આવું બોલું, એ મઢના થડાએ હોકાટા કરે એવી પાવરફુલ માતાઓ દરેક પેઢીમાં, દરેક સમાજમાં, દરેક કુળમાં છે. ભાઈ તમારા વડવાઓની ગલતીના કારણે જ તમારા એ માતાઓ બધી બોલતી બંધ થઈ જઈ. પેલા જીબાન ના પાકા રહેતા એમ કહી દે તારા ઘરનું પાણી ના પીવું તો ના પીવે,